પડી હોય ને કે આ બેટી કે બીજી વાતો કરવા. ના ના આવું જ ના કહેવાય. એટલે એને એવું કીધું હતું એટલે પિન્ટુ, કેમ મેં તને કોઈ દી કીધું આવું? ના આવું નહીં કીધું. મારા પાસે આખું બધું પ્રૂફ પડ્યું. એસએમ ઠાકોર ના મને તો આખું બધું પ્રૂફ પડ્યું મારી જોડે. છે મેં કીધું પણ કોઈ આગળ જવાબ ના. લગભગ મેં 25 ફોન કર્યા પણ એક ફોન ધણીએ નહીં ઉપાડ્યો. હા પણ હવે એને ગમે તે કોમ હશે ને એસએમ ઠાકોર તો હું એનો ફોન નહીં ઉપાડો. ના ના આ મારો પર્સનલ નંબર હતો પિન્ટુ, પણ મેં એડ કર્યો નતો તારો નંબર. હવે તું એડ કર્યો ને તું ગમે તારે ફોન કરીશ ને તો તારો ફોન મને લાગી જાય એમ. અને ઓલું ગબ્બર વાળું આવ્યું તે કઈ? હા ગબ્બરભાઈ નો કોઈ વિડીયો ચાલે. ઓલો વિડીયો મેં નતો જોયો. એકવાર ખબર રોસ્ટ વિડીયો બનાવ્યો તો તમે જોયો છે અર્જુન ઠાકોર વાળો? હોવે. એમાં તો મેં જે હતું હા શું કીધું હતું ખોટું કીધું હતું? ના હા શું કીધું ચમ? તે ગબ્બરભાઈ મારામાં સ્ટ્રાઇક નાખી યુટ્યુબ ની અંદર. પછી મેં ગબ્બરભાઈને તો મને ખબર નથી એને સ્ટ્રાઇક નાખી. આ તો ભાણો વાત અને ભાણાનો ફોન આવ્યો વિષ્ણુ નો મારામાં. મને કે બાબુભાઈ કે તમે અર્જુન ઠાકોર ઉપર વિડીયો બનાવ્યો. મેં કહ્યું હવે કહું અર્જુનભાઈ ઉપર વિડીયો તો મેં બનાવ્યો. તો મને કે ડિલીટ કરો ને. પણ મેં કીધું ભાણુભા મેં એની અંદર કઈ ખોટું બોલ્યો નહીં કે નહીં. મેં કીધું ગાર્ડ નો મેં એવું કઈ ઉપયોગ કર્યો બરાબર. જે કીધું મેં હા શું કીધું બરાબર. અને મેં એ નોર્મલી ખાલી રોસ્ટિંગ કર્યો. પણ કે ડિલીટ કરો મારા માનના ખાतिर. મેં એમના માનના ખાतिर પિન્ટુ વિડીયો ડિલીટ કરી નાખ્યો બરાબર. તો પછી એને સ્ટ્રાઇક હટાવી લેવાની હોય ને. હટાવી દેવી પડે. તો એ શું કે